વધતી ગરમીને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ વધવાની પૂરેપૂરી સંભાવના છે। બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે, તો રાજકોટમાં 4 દિવસ ગરમીનો પારો યથાવત રહેવાની શક્યતા છે। શહેરમાં તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। સનસ્ટ્રોકના કેસ વધતા 108ની સેવાઓ સતત કાર્યરત છે। દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા પણ ગંભીર કેસો સામે આવી રહ્યા છે। રાજકોટવાસીઓને ગરમીથી બચવા સાવચેતી રાખવા તંત્રે અપીલ કરી છે। તાપમાન જે છે આગામી 4 દિવસ સુધી છે 42 થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે નોંધાયેલી છે। આ ઉપરાંત જોવા જઈએ તો ફીલ લાઇક ટેમ્પરેચર ઘણું બધું વધારે એટલે કે 1 થી 2 ડિગ્રી વધારે પણ પહોંચી શકે છે। અનુસંધાને જોવા જઈએ તો સૌપ્રથમ તો હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ? સૌપ્રથમ બની શકે તો બપોરના પીક અવર્સ દરમિયાન એટલે કે 12 થી 4ના સમય દરમિયાન બિનજરૂરી છે બહાર જવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને સગર્ભા ધાત્રી બહેનો ઉપરાંત ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝન અને જે ઉંમરના નાના બાળકો જે છે અને હાલ વેકેશનની પણ સિઝન ચાલી રહી છે તો એમણે ખાસ જે છે તકેદારી રાખવાની છે। જરૂરી કામ અર્થે જો બહાર જવાનું થાય તો બની શકે તો તમારા શરીરની અંદર હાઇડ્રેશન ઉપરાંત જે છે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે ખાસ કરીને સાંદ્રતા ધરાવતા દ્રવ્યો જે છે એમાં પણ લીંબુ પાણી, સાદું પાણી ઉપરાંત લેમન ખાસ કરીને જોવા જઈએ તો કુદરતી રીતે બનેલા જ્યુસનું સેવન કર્યા પછી બહાર જવું જોઈએ। ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે દર કલાકે ઓછામાં ઓછું 200 ml એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી જે છે પીવાનો આગ્રહ રાખવો જોઈએ। આ ઉપરાંત ખાસ કરીને વ્યક્તિ અતિશય ઠંડાથી અતિશય ગરમ વાતાવરણમાં અને અતિશય ગરમથી અતિશય ઠંડા વાતાવરણમાં જવા નો આગ્રહ જે છે રાખવો જોઈએ નહીં। આ ઉપરાંત અત્યારે વજનમાં હળવા અને આછા રંગના વસ્ત્રો જે છે પરિધાન કરવા જોઈએ। બની શકે તો કોટનના સુતરાઉ કાપડના બનેલા સફેદ રંગના વસ્ત્રો પરિધાન કરવા જોઈએ।